એસઆઈટીનું ગઠન થાય છે, જેના સુપરવાઇઝરી ઓફિસર રેન્જ આઈજી ગૌતમ પરમાર છે, કાબેલ ઓફિસર છે. એમને આ પ્રકારના આંદોલનોને ડિફ્યુઝ કરવાનો સારો અનુભવ છે. એટલે એ પોતાની એક ટીમને પસંદ કરે છે, જેમાં યુવાન પોલીસ ઓફિસરને રાખવામાં આવે છે, એએસપી જયવીર ગઢવી છે. મને એવો પ્રશ્ન થયો કે જયવીર ગઢવીની કેમ પસંદગી કરવામાં આવી. એવો એક પ્રશ્ન થયો, પણ એ તો એમનો નિર્ણય છે. પણ આ મારો એક તર્ક છે કે નવા અધિકારી હોય તો એ સિનિયરને બહુ સવાલ નથી પૂછતા. એટલે શક્ય છે કે સવાલ પૂછનારો તો કોઈને પણ નથી ગમતો. આપણે પણ સરકારને સવાલ પૂછીએ તો સરકારને માઠું લાગે છે. આપણને એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસને કેમ સવાલ નથી પૂછતા, તો જે સત્તામાં છે એને જ સવાલ પૂછીશું. તો જયવીર ગઢવીની પસંદગી થાય છે. અને પછી જે રીતના તપાસ ચાલી રહી હતી, બધું ગુપચુપ કરવું, બરાબર, અને એના કારણે એ લોકો શંકાના દાયરામાં સતત આવતા હતા. એટલે એવું લાગતું હતું કે એસઆઈટી કંઈક છુપાવવા માંગી રહી છે. આખરે જયરાજ આહિરની ધરપકડ થાય છે. હવે જયરાજ આહિરની ધરપકડ થાય છે ત્યારે બહુ બધા કોળી સમાજના આગેવાનો નારાજ હતા, એ રાજી થયા. કુંવરજી બાવળીએ ત્યાં સુધી કહી દીધું સત્યમેવ જયતે. બધાને એવું લાગ્યું કે બહુ સરસ થયું. પણ પછી જ્યારે જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યાં પાછી એક શંકા નિર્માણ થાય છે કે જયરાજ આહિરના રિમાન્ડ કેમ નથી માગતા. જયરાજ આહિરે પહેલા દિવસથી 2 વખત જયરાજ આહિરનું નિવેદન નોંધવામાં આવ્યું. જયરાજ આહિરે તો એવું જ કીધેલું કે હું આ ઘટનામાં ક્યાંય છું નહીં, મને કંઈ ખબર નથી. હવે નથી ખબર તો તમારે પુરાવા શોધવાના, તમારી પાસે જે પુરાવા છે એના આધારે તમે ધરપકડ કરો છો. તો હજી આરોપી અને જયરાજ આહિર વચ્ચે ખૂટતી કડીઓ તમારે શોધવાની છે. તમારે શોધવાની હતી તો તમારે રિમાન્ડ અનિવાર્ય હતા.